નમસ્કાર. ધોરણ 11 લેક્ચર નંબર 13 આપણે ચેપ્ટર ચાલતું હતું ત્રિકોણમિતીય વિધેયો. સાબિત કરોના ઘણા બધા દાખલાઓ ગણેલા. સૂત્રો આવડતા હોય તો આ દાખલાઓ પાછા આવડશે. આપણે આજે લગભગ ક્વેશ્ચન 55 56 સુધી આવતા હતા. અત્યારે આપણે ક્વેશ્ચન નંબર 56 ને લખીએ છીએ. ક્વેશ્ચન નંબર ઉપર લખીએ સાબિત કરો કે cos x plus cos y whole square plus sin x minus sin y whole square is equal to 4 cos square x plus y by 2. બરાબર છે. આવું આપણને આપેલું. એમાં આપણે લઈએ LHS. LHS is equal to cos x plus cos y whole square plus sin x minus sin y નો whole square. જુઓ, આને બે રીતે ગણાય. આને એક તો cos square x plus 2 cos x અને cos y plus cos square y આને ગણો. cos square x sin square x એક થાય અને બીજો થાય. એ રીતે પણ ગણી શકાય. પણ આપણે સૂત્રો શીખેલા એના અનુરૂપ આપણે શીખીએ છીએ એટલે થોડુંક જલ્દી લખાય. થોડો નાનો થતો એવું લાગે મને. એટલે cos x અને cos y હોય તો c plus c થયા. c plus c એટલે 2cc. તો શું લખાય? 2 cos x plus y by 2 into cos x minus y by 2 નો સ્ક્વેર પ્લસ s minus s એટલે 2cs. તો 2 cos x plus y by 2 into sin x minus y by 2 નો whole square. બરાબર છે. હવે આમાં આનો વર્ગ આપણે કરીએ તો થશે કેટલા? 4 cos square x plus y by 2 into cos square x minus y by 2 plus 4 cos square x plus y by 2 into sin square x minus y by 2. આ બંનેમાંથી કોમન નીકળશે કેટલા? તો કે 4 cos square x plus y by 2. તો અહીં કેટલા વધશે? cos square x minus y by 2 plus sin square x minus y by 2. આનો જવાબ કેટલો થઈ જશે? તો 1. તો આપણે લખી શું શકીએ? 4 cos square x plus y by 2 into 1 is equal to 4 cos square x plus y by 2 is equal to RHS. બરાબર છે. તો આ થયો 56 નંબર. હવે આપણે 57 નંબર લઈએ. હવે આપણે 57 નંબર ગણીએ. તો ક્વેશ્ચન નંબર 57. ક્વેશ્ચન નંબર 57 માં જુઓ, આમાં ખાલી ફેરફાર હું આટલો કરું. 57 અહીં માઇનસ લખું અને અહીં આ મેં રકમ લખી નાખી. બરાબર છે. તો આ થયો એ 57 નંબર. 57 નંબરમાં શું આપેલું છે? તો cos x minus cos y નો હોલ સ્ક્વેર પ્લસ sin x minus sin y નો હોલ સ્ક્વેર is equal to 4 sin square x minus y by 2. બરાબર છે. હવે આને આપણે આમ લખીએ. અહીંથી લખીએ તો cos x minus cos y નો હોલ સ્ક્વેર પ્લસ. બરાબર. આ તો સાદુરૂપ આપણે લખી દીધું એટલે મેં ભૂસ્યું પણ નથી. આને લખીએ તો આનું આપણે શું કરતા હતા? c minus c. c minus c એટલે શું લખતા હતા? minus 2ss. તો minus 2 sin x plus y by 2 into sin x minus y by 2 નો સ્ક્વેર. બરાબર. આવું આપણે લખ્યું. હવે આ -2 નો વર્ગ થયો. આ -2 નો વર્ગ એટલે કેટલા થવાના? તો 4 sin square x plus y by 2 અને sin square
x માઇનસ વાય બાય 2. આ બંનેમાંથી પણ કોમન કોણ નીકળે એમ લાગે છે? તો 4 sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2 અને અહીંથી આપણે લખીએ sin સ્ક્વેર x પ્લસ વાય બાય 2 પ્લસ cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 is equal to 4 sin square x minus y by 2 1 is equal to 4 sin square x minus y by 2 is equal to RHS. બરાબર. તો આ રીતે આવા દાખલાઓ આપણને જે આપેલા હોય એને આપણે સૂત્રનો ઉપયોગ કરીને ગણી શકીએ. આ સીધે સીધા સૂત્રનો ઉપયોગ કરીને જ ગણવાના દાખલાઓ હતા. બરાબર છે. બીજો એક દાખલો લખીએ. ક્વેશ્ચન નંબર 58. જો આ બધા દાખલાઓ છે ને એમાં સૂત્ર આવડતું હોય ને તમને તો જલ્દી ગણાશે. સૂત્ર નહીં આવડતું હોય તો નહીં ગણાય. બીજો એક દાખલો લખીએ છે ક્વેશ્ચન નંબર 57. 56, 57 ને 58. sin x sin 3x sin 5x sin 7x. બરાબર. આમાં અત્યાર સુધી 2 હતા, પછી 3 આયા, પછી 4 થયા અને is equal to 4 cos x cos 2x અને sin 4x. બરાબર. અત્યાર સુધી 2 હતા, 2 પછી આપણે 3 લખ્યા અને 3 પછી આપણે આ 4 પદોને લખ્યા. એમાં આપણે લખીએ LHS. તો LHS is equal to sin x sin 3x sin 5x અને sin 7x. જુઓ હવે અહીંથી 4 પદો આપ્યા છે, ત્યાં 3 આપ્યા. શું કરતા? ગમે તે 2 પદોને આપણે લેતા હતા. અહીં 4 આપેલા છે એટલે 2 પદો 2 લઈએ. તો જો આ 7 અને 1 8 થાય છે અને આ 5 અને 3 8 થાય છે. એટલે આવી 2 જોડો આપણે બનાવીશું. sin 7x પ્લસ sin x અને પ્લસ બીજો કયો લખીશું? તો sin 5x અને sin 3x. આટલું આપણે લખીશું. બરાબર. હવે અહીં s પ્લસ s. s પ્લસ s એટલે શું થવાના? 2sc. તો 2 sin 7x plus x by 2 into cos 7x minus x by 2 plus 2 sin 5x plus 3x by 2 into cos 5x minus 3x by 2. તો is equal to અહીં થયા 2 sin 4x into cos 3x plus 2 sin 4x into cos x છે. બરાબર છે. હવે આ બંનેમાંથી કોમન કેટલા નીકળશે? તો 2 sin 4x કોમન નીકળશે. અહીં કેટલા વધશે? તો cos 3x plus cos x કોમન નીકળશે. બરાબર છે. હવે આ બંનેમાં પાછું સૂત્ર કયું આવવાનું? તો કે c plus c આવવાનું. એટલે શું થયા? 2 sin 4x into 2 cos 3x plus x by 2 into cos 3x minus x by 2 is equal to 2 sin 4x અને અહીં 2 cos 2x into cos x થયા. તો આને ભેગા કરો તો કેટલા થવાના? 4 cos x cos 2x into sin 4x થવાના. બરાબર છે. તો આ રીતે આપણે આ 58 નંબરને પણ ગણી શકીએ. ચલો નંબર 59 આયા. નંબર 59 આપણે લખીએ. જો સૂત્રો આવડતા હોય ને તો દાખલાઓમાં મુશ્કેલી પડવાની નથી. નહીં પડે મુશ્કેલી. પણ જો સૂત્રો નથી આવડતા તો તમે કોઈ પણ દાખલાને ગણી નહીં શકો. કેમ કે સૂત્ર શરૂઆતના બીજમાં જ સૂત્ર શરૂ થવાનું. શરૂઆતથી સૂત્રનો ઉપયોગ આવતો હોય એટલે આપણે નહીં ગણી શકીએ. આપણે લખીએ જ બીજો sin x
sin 3x plus sin x into cos x plus cos 3x minus cos x into sin x is equal to 0. આવું આપણે સાબિત કરવું છે. જો એમાં પહેલા LHS લખીએ. LHS આપણે લખીએ તો પહેલા નંબરમાં આવું આપણે લખી શકીશું કે ઓકે, તો હવે લખીએ sin 3x plus sin x into cos x plus cos 3x minus cos x into sin x. આ મેં LHS લખી. હવે આમાં પણ જુઓ સૂત્ર જ છે સીધે સીધું. ધારો કે પહેલા નંબરમાં સૂત્ર કયું છે તો કે s plus s સૂત્ર છે. s plus s એટલે શું કહેવાય? 2sc. તો 2 sin 3x plus x by 2 into cos 3x minus x by 2 into cos x પછી પ્લસ જો અહીં c minus c એટલે શું થવાનું? minus 2ss minus 2 sin 3x plus x by 2 into sin into s minus s તો into 2sc. એક મિનિટ, sin x અહીં sin x છે અને અહીં cos x છે. અહીં sin x અને અહીં cos x છે. બરાબર સુધારી દેજો. અહીં sin x અને અહીં cos x એટલે અહીં થવાના sin x અને 3x minus x by 2 into cos x. બરાબર છે. હવે આનું સાદુરૂપ હું લખું તો જુઓ 2 sin 2x into cos x into sin x પછી પ્લસ માઇનસ હતા તો લખ્યા minus 2 sin 2x into sin x into cos x. બરાબર છે. હવે આનો જવાબ શું થવાનો? 2 sin x into cos x into sin 2x અને આ માઇનસ થઈ જશે. જુઓ તો 2 અહીં sin x હતા, cos x હતા અને sin 2x હતા તો ઇઝ ઇક્વલ ટુ આ બંને ઉડી ગયા. કેટલો જવાબ મળ્યો? 0 ઇઝ ઇક્વલ ટુ RHS. બરાબર છે ને. તો આ રીતે વિવિધ પ્રકારના દાખલાઓ આવશે. એટલે આપણે ગણતા હોય ને ત્યારે આપણે ધ્યાન રાખવું પડશે. નંબર 60. ધારો કે એક દાખલો આવો લખીએ cot x cot 2x minus cot 2x cot 3x minus cot 3x cot x is equal to 1. જો આવા દાખલાઓ અંકોમાં પણ આવવાના, ભાઈ 30 હોય ને કોઈ જગ્યાએ 60 હોય ને 45 ને આ બધા આવવાના. તો આ બધા જે તમને ખૂણાઓ આપેલા છે એમની વચ્ચે કોઈ એક સંબંધ નિશ્ચિત થતો હશે. એટલે આપણે પહેલા તો એ સંબંધને ચેક કરવો પડે. ધારો કે અહીં x આપેલા છે, 3x આપેલા છે, 2x આપેલા તો એમની વચ્ચેનો સંબંધ કેટલો થાય તો ખબર છે? 3x is equal to 2x plus x એ કહેવાય ને. પછી 2x is equal to કેટલા કહેવાય? 3x minus x પણ કહેવાય અને x is equal to 3x minus 2x એ કહેવાય. તો આ ત્રણમાંથી ગમે તે એક સંબંધને આપણે અત્યારે લેવો પડે. તો આવો સંબંધને હું લઉં તો હું પ્લસ વાળો પસંદ કરું તો એમ લખી શકું કે અહીં, અથવા તો આપણે જાણીએ છીએ કે 3x is equal to 2x plus x. હવે જવાબમાં કોટ માંગેલો તો બંને બાજુ હું કોટ લઉં તો cot 3x is equal to cot 2x plus x. આટલા થાય ને. તો આટલા આપણે લખ્યા. હવે આપણે કોટનું સૂત્ર લખીએ. જુઓ હવે આપણે કોટનું સૂત્રને લખીશું.
હવે કોટનું તો cot 3x તો આપેલા જ છે તો એને તો પહેલા એમ નામ લખી દઈએ. Therefore cot 3x is equal to, જો અહીંથી cot alpha plus beta હોય શું લખતા, નીચેથી ચાલુ કરતા, cot alpha plus cot beta 1 minus cot alpha cot beta. તો અહીં પણ આપણે શું લખી શકીએ, cot 2x plus cot x 1 minus cot 2x અને cot x આવું આપણે લખી શકીએ. આ જે આ પદ આપ્યું છે ને અહીં ગુણી દઉં તો શું લખી શકું, cot 3x into cot x પ્લસ મેં ક્રમમાં લખ્યા છે cot 2x અને cot 3x is equal to cot x અને cot 2x minus 1. બરાબર છે આવું. હવે આ પદ જે આપેલું છે ને આ પદને હું એકને આ બદલાવું અને બાકીને ના બદલાઈ દઉં શું થવાના, 1 is equal to cot x cot 2x minus cot 2x અને cot 3x આ પદને લખ્યું. હવે આ પદને લખ્યું minus cot 3x into cos x. તો આ રીતે આપણે આવો દાખલો આપેલો હોય તો પણ આપણે એને સાબિત કરી શકીશું. થોડોક જુદો દાખલો એક લખીએ. ક્વેશ્ચન નંબર 61. ક્વેશ્ચન નંબર 61 લખીએ. જુઓ, cos 4x is equal to 1 minus 8 sin 4x 1 minus sin square x into cos square x. મેં લખ્યું. જુઓ બરાબર ધ્યાન રાખવાનું. LHS cos 4x. જો હવે cos 4x જે આપણે લખીએ ને તો આપણી જોડે cos 2x ના આટલા સૂત્રો હતા એને હું સાઈડમાં લખી જ રાખું છું અત્યારે, કેમ કે મારે આગળ પણ ઉપયોગ આવશે. એટલે પહેલા નંબરનું એક સૂત્ર આવું લખતા cos square x minus sin square x. બીજું સૂત્ર શું આવતું હતું કે 2 cos square x minus 1. ત્રીજું કયું આવતું 1 minus 2 sin square x. અને ચોથું tan નું આવતું 1 minus tan square x upon 1 plus tan square x. પણ એનો ઉપયોગ આપણે અત્યારે ક્યાંય આવતો નથી એટલે હું એને લખતો પણ નથી. તો આટલા આપણે સૂત્રોને લખ્યા. હવે આ સૂત્રોમાં તમારા આમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને સૂત્રોનો યોગ્ય ઉપયોગ કરવો પડશે કે ભાઈ કયા સૂત્રનો ઉપયોગ આપણે કરવો જોઈએ. જો અહીં sin અને cos માં માંગેલું છે એટલે આની જગ્યાએ આપણે આવું સૂત્ર પણ લખી શકીએ કે 1 minus 2 sin square 2x. જુઓ આમ જ થાય ને, 1 minus 2 sin square, અહીં x 2x હતા x લખ્યા, 4x હોય તો 2x લખ્યા. હવે આપણે આવું જાણતા હતા. જુઓ 1 minus 2 આને તો આપણે આમ લખી શકીએ. આવું બધું આવડતું હોય તો લખવાની જરૂર પણ નથી. તો 1 minus 2 આની જગ્યાએ કેટલા લખાય, 2 sin x into cos x નો વર્ગ. હવે આ વર્ગને આની સાથે આપણે ગુણીએ તો કેટલા થવાના, 1 minus 2 અહીં કેટલા થયા 4 sin square x into cos square x. તો is equal to કેટલા થયા 1 minus 8 sin square x into cos square x. બરાબર છે ને. ક્વેશ્ચન નંબર 62. cos 6x is equal to 32. cos 6x minus 48 cos 4x plus 18 cos square x plus 18 cos square x minus 1. cos 6x is equal to 32 cos ની 6 ઘાત x minus 48 cos ની 4 ઘાત x plus 18 cos square x અને minus 1. આવો આપણે સાબિત કરવો છે. જો આમાંથી પૂછાય કે આવું પણ પૂછાય કે cos 6x આપેલા છે એનું cos x ના પદોમાં રૂપાંતર કરો, એમ પણ પૂછાય.
તો પહેલા નંબરમાં આપણે લખીશું LHS. તો આપણે આમ લખીએ કે cos 6x લખાય. જો આને બે રીતે ગણાય, પણ આપણે મોટે ભાગે થોડી ઘણી સરળતા એમ લખીએ. જો અહીં cos 6x હોત ને અહીં હું cosના સૂત્રનો ઉપયોગ કરતો તો કેટલા લખતા 2 cos square 3x minus 1. તો આની જગ્યાએ લખાય કેટલા? જો આ થાય 2 cos square 3x minus 1 થાય. હવે cos 3x નું સૂત્ર આપણને ખબર પાછું કેટલું હતું? તો 4 cos cube x minus 3 cos x આનો વર્ગ minus 1. આવું સૂત્ર હતું cos 3x નું. આનો વર્ગ મેં આખો લખી નાખ્યો. આનું સાદુરૂપ આપણે લખીએ તો 2. અહીં કેટલા થવાના? તો કે 16 cos ની 6 ઘાત x 4 ગુણ્યા 3 12 12 એટલે કેટલા થવાના? 24. અને આ બંનેને ભેગા કરું તો cos ની કેટલી ઘાત થવાની? 4 ઘાત. અને આ કેટલા થવાના? તો કે 9 cos square x અને -1. બરાબર છે. હવે આ જે 9 મને આપેલા છે 9 આ 2 સોરી 2 ને હું અંદર ગુણી દઉં તો કેટલો જવાબ મળ્યો? 32 cos ની 6 ઘાત x -24 cos ની 4 ઘાત x પ્લસ 18 cos square x -1 and is equal to RHS. તો આ રીતે આપણને 62મો દાખલો આ રીતે આપણે ગણી શકીશું. ટૂંકમાં સૂત્ર આવડતા હોય તો આપણને કોઈ જાતની મુશ્કેલી પડવાની નથી. બરાબર છે. નંબર 63 લઈએ. જુઓ 63 નંબરમાં આવું લખીએ છીએ. ક્વેશ્ચન નંબર 63. tan 4x is equal to tan x 1 minus tan square x. અહીં આગળ 4 આવશે 4 tan x. પછી અહીં આપણે આવું લખી શકીએ કે 1 minus 6 tan square x plus tan 4x. આવું આપણે સાબિત કરવું. બરાબર છે. આ tan ના સૂત્રો છે બધા. આમાં જુઓ જવાબ tan 4x આપ્યો છે. આને આમ પણ પૂછાય કે tan 4x નું tan x ના પદોમાં રૂપાંતર કરો. તો આપણે બધા જો tan x વાળા જ પદો છે. આ 4 ઘાત આપેલી તમને, પેલામાં સ્ક્વેર છે. પહેલા તો આપણે tan 4x જે આપેલા છે ને આપણે એને આપણે આ રીતે લખીએ કે ભાઈ LHS. આ બધા અગત્યના દાખલાઓ છે. tan 4x લખીએ તો આને આવું લખાય ને. આપણી જોડે આવું સૂત્ર હતું tan 2x is equal to 2 tan x upon 1 minus tan square 2x. તો અહીં જો tan 4x તમને આપેલા હોય tan 4x તો આની જગ્યાએ આપણે આમ લખી શકીએ 2 tan 2x upon 1 minus tan square 2x. હવે જો આ 2x વાળા જવાબો નથી, જવાબ છે x વાળા. એટલે ફરી પાછા આપણે સૂત્ર લખીશું. આ 2 લખ્યું અને આની જગ્યાએ આમ લખાય 2 tan x upon 1 minus tan square x. અને નીચે 1 minus 2 tan x upon 1 minus tan square x એનો વર્ગ. આવું આપણને મળ્યું. હવે આનું આપણે લસા લઈને સાદુરૂપ આપવાનું છે. બસ ખાલી એ જ કરવાનું. એટલે જુઓ અહીંથી હું આવું લખું છું તો 4 tan x upon 1 minus tan square x. બરાબર. આ મેં અંશ લખી દીધું. છેદમાં જો આ વર્ગ છે એટલે આખો વર્ગ અહીં આવશે. એટલે શું લખાય 1 minus tan square x નો વર્ગ અને માઇનસ આનો એ વર્ગ લખું એટલે કેટલા લખી દઉં 4 tan square x અને છેદમાં તો પાછા 1 minus tan square x નો વર્ગ. બરાબર છે. હવે જુઓ આ એક પદ હતું એટલે આ એક પદ અહીંથી નીકળી જશે. છેદનો છેદ અંશ થવાનો એટલે અહીં શું થઈ જવાનું? તો આટલું થશે. જુઓ
4 tan x upon 1 minus tan square x આટલો જવાબ તમને ઉપર તો મળશે. નીચેનાનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપો તો 1 minus 2 tan square x plus tan 4x minus 4 tan square x. બરાબર, આનું સાદુરૂપ આપ્યું ને આ 4 tan square x તો આપેલા જ હતા. અહીંથી આપણે લખ્યા 4 tan x અને અહીં 1 minus tan square x upon 1 minus 6 tan square, જો આ 2 અને આ 4 એટલે 6 થયા, પ્લસ tan 4x and is equal to RHS. તો આ રીતે આપણે દાખલો ગણવો હોય તો પણ આવા દાખલાને આપણે ગણી શકીશું. માત્ર શરત એટલી કે આપણને સૂત્રો આવડતા હોવા જોઈએ. જો સૂત્ર આવડતા હોય તો જ આપણે દાખલાને ગણી શકીશું. ચલો નંબર 64. નંબર 64. 64 નંબરમાં આપણે આવું લખીએ છીએ. 64 tan theta into tan pi by 3 minus theta into tan pi by 3 plus theta is equal to tan 3 theta. જો આ બધા દાખલાઓ છે એ આપણા પાઠ્યપુસ્તકમાં આપેલા નથી, પણ આ બધા દાખલાઓ આગળ પૂછાયેલા છે. તમારા 12માં આવશે ત્યારે સંકલનની અંદર આના બધા સીધા દાખલા હશે અને આના પરથી સંકલન શોધવાનું આવશે. એટલે આટલે સુધી તો ત્રિકોણમિતિનો દાખલો ગણવો જ પડશે. એટલે આવા જે અગત્યના છે, જે ઉપયોગમાં આવે છે એવા દાખલાઓ આપણે ગણીશું. LHS લખીએ. LHS tan theta tan pi by 3 minus theta tan pi by 3 plus theta. જો હવે આમાં તો સીધે સીધા સૂત્રો જ છે. આ સૂત્ર આપણી જોડે આવું સૂત્ર હતું કે tan alpha minus beta હોય તો આપણે શું લખતા? tan alpha minus tan beta upon 1 plus tan alpha into tan beta. તો આની જગ્યાએ લખાઈશું તો કે tan pi by 3 minus tan theta upon 1 plus tan pi by 3 into tan theta. અને અહીં tan pi by 3 plus tan theta upon 1 minus tan pi by 3 into tan theta. લખીએ જ આપણે તો જે કિંમતો આપણે જાણીએ છીએ એ બધી કિંમતોને આપણે લખીએ તો tan pi by 3 એટલે √3 minus tan theta, નીચે 1 minus 3 tan theta, આ બાજુ √3 plus tan theta અને 1 minus √3 into tan theta. અહીં માઇનસ હતા તો અહીં પ્લસ આવશે. જો આ બંનેને હું ભેગા કરી દઉં, a minus b અને a plus b, તો શું થવાના? a square minus b square. તો ઇઝ ઇક્વલ ટુ આ tan theta અને અહીં કેટલા થવાના? 3 minus tan square theta અને નીચે 1 minus અહીં √3 1 minus 3 tan square theta. આ tan theta ને ઉપર ગુણવા પડશે તો કેટલા થવાના? 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. અને આ તો સૂત્ર હતું. કોનું સૂત્ર હતું? તો કે 3 થીટાનું tan 3 થીટાનું સૂત્ર હતું. તો ઇઝ ઇક્વલ ટુ RHS થાય. બરાબર છે ને? તો આ રીતે આપણે આ tan 3 થીટાને પણ ગણી શકીશું. બરાબર છે? આનાથી આગળ લખીએ. એક દાખલો અગત્યનો છે એ પણ આપણે લખીએ. નંબર 65. જો આ બધા દાખલાઓ ગણજો, ત્રિકોણમિતિ હજુ આપણું અડધું થયું એમ કહેવાય. ત્રિકોણમિતિ આપણું કેવું થયું? અડધું થયું કહેવાય. ક્વેશ્ચન નંબર 65. sin 4 theta cos 4 theta is equal to 1/128 3 minus 4 cos 4 theta
પ્લસ cos 8 થીટા આવું આપણે લખ્યું. બરાબર છે. હવે આગળ લખીએ કે LHS sin 4 થીટા અને cos 4 થીટા. જો આ બધા દાખલાઓ બધી જગ્યાએ તમને જુદી જુદી રીતે ગણેલા હશે. મને એવું લાગે છે કે આ રીતથી તમે ગણશો તો થોડોક નાનો લાગશે. હવે જુઓ, કોઈ પણ પદો મોટા હોય ને તેને નાના કરી દેવાના. હવે નાના કરવા માટે આપણે આવા બે ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરીએ કે sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર હતું આપણું? 2 sin થીટા ઇન્ટુ cos થીટા સૂત્ર હતું આપણું. બરાબર છે. હવે ધારો કે હું sin સ્ક્વેર 2 થીટા લખું એટલે વર્ક કરું તો કેટલા થવાના? 4 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા થાય. અને આપણે જો 4 ઘાત લખીએ તો sin 4 2 થીટા હોય તો કેટલા થવાના? તો 16 sin 4 થીટા ઇન્ટુ cos 4 થીટા થાય. થાય ને એવું? બીજું એક સૂત્ર આપણે આવું શીખેલા કે sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા બાય 2. આવું પણ સૂત્ર શીખેલા. આટલા વસ્તુઓનો ઉપયોગ આવશે એની વાત કરું છું. હવે અહીં જે આપેલા છે એ આ મોટું પદ છે. આની જગ્યાએ જો આપણે આમ લખી દઈએ 1/16 અને અહીં હું આમ લખી દઉં ને 16 sin 4 થીટા અને cos 4 થીટા, તો આ દાખલો છે ને એ થોડોક જુદો થઈ જશે. જુઓ શું થઈ જશે? આ sin 4 2 થીટા થવાના. બરાબર છે ને? sin 4 2 થીટા થવાના. હવે sin 4 નું સૂત્ર આપણી જોડે નથી. આપણી જોડે સૂત્ર કયું છે? તો કે sin સ્ક્વેર 2 થીટા નું સૂત્ર છે. એટલે અહીંથી આપણે આને આમ લખી શકીએ sin સ્ક્વેર 2 થીટા અને આનો વર્ગ કરી દીધો મેં. બરાબર છે. હવે sin સ્ક્વેર 2 થીટા હોય, હવે sin સ્ક્વેર 2 થીટા હોય તો અહીં થીટા હતું તો 2 લખ્યું. 2 હોય તો કેટલું થવાનું? 4. તો કેટલા લખાય? 1/16 1 માઇનસ cos 4 થીટા બાય 2 અને એનો વર્ગ. આટલું મેં લખ્યું. બરાબર છે. હવે આવું આપણે લખ્યું. તો હવે અહીંથી જુઓ, આ 2 નો વર્ગ એટલે કેટલા થવાના? 4. 4 ને અહીં લાવું તો કેટલા થઈ જવાના? 64. તો આ 64 મેં લખી દઈએ. અને આનો હું સાદરૂપ આપું. કેટલા લખી શકું? 1 માઇનસ 2 cos 4 થીટા પ્લસ cos સ્ક્વેર 4 થીટા થાય. પણ આપણે જોઈએ ને તો આવો જવાબ આપણને માંગેલો નથી. તો આ cos સ્ક્વેર 4 થીટા નું સૂત્ર એ પણ આપણે શું લખતા હતા? તો જો આવું સૂત્ર આપણે લખતા હતા. cos સ્ક્વેર થીટા હોય તો 1 પ્લસ cos 2 થીટા બાય 2 લખતા હતા. જો અહીં 4 હોય તો અહીં કેટલા આવશે? 8. એટલે આને હું ફરીથી પાછા આમ લખી દઉં 1/64 અને અહીંથી 1 માઇનસ 2 cos 4 થીટા પ્લસ 1 પ્લસ cos 8 થીટા બાય 2 આટલું થાય. બરાબર છે. હવે આ 2 નો લસા લઈએ તો 2 બહાર આવી જશે. 12 આવી જાય કેટલા થઈ જવાના? 128. અને અહીં કેટલા થવાના? 2 માઇનસ 2 cos 4 થીટા પ્લસ 1 પ્લસ cos 8 થીટા થયા. તો ઇઝ ઇક્વલ ટુ 1/128 2 અને 1 3 માઇનસ 2 cos 4 થીટા 2 ને 2 4 થશે. તો 4 cos 4 થીટા પ્લસ cos 8 થીટા થાય અને ઇઝ ઇક્વલ ટુ RHS થાય. બરાબર છે. ચાલો બીજો એક દાખલો લખીએ. 66 નો ક્વેશ્ચન નંબર 66. sin 4 થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1/32 2 માઇનસ cos 2 થીટા 2 માઇનસ cos 2 થીટા માઇનસ 2 cos 4 થીટા પ્લસ cos 8 થીટા. જો આમાં પણ આપણે જેમ ગણેલો ને દાખલો એમને એમ જ ગણવાનો છે. આ તમારે હોમવર્કમાં પ્રયત્ન કરવાનો.
નહીં ફાવે તો આપણે આવતીકાલે હું તમને ગણાવીશ, બરાબર. આ દાખલો આવડવો જોઈએ. આ દાખલો 12માં સીધે સીધો દાખલો જ છે, એટલે આપણને આવડવો જોઈએ. આટલે સુધી આપણે આ લેક્ચર 13 રાખીએ છીએ. આટલા દાખલાઓને ખૂબ ધ્યાનથી તમારે ગણવા પડશે, નહીં તો જો નહીં ગણો તો આગળનું જે ચાલવાનું છે એમાં કશી ખબર પડવાની નથી. ઓકે, આટલે સુધી આપણે રાખીએ.